આશાની ઉંમર એટલે એમને કીધું કે વૈદ હકીમોને બોલાવો, ગમે તે કરો પણ મને સજીવન કરો. બધા વૈદો આયા ને હકીમો આયા ને બધું આવ્યું પણ કોઈનાથી સજીવન થયો. એટલે કોઈ કે વળી કીધું કે આપણા એક ફકીર છે અને ફકીર આવી વિદ્યા જાણે, એને બોલાવો. તો કે એને બોલાવો. એમને બોલાયા. એમને બોલાયા કે તમને બાદશાહ સલામત બોલાવે છે. એવું કે મારે તો બાદશાહ સલામતની શું જરૂર, મારે કોઈની કોઈ ક્લિયર નહીં. એ તો મસ્ત ફકીર હતો, છતાં પણ કહ્યું કે બાદશાહ સલામત તમને યાદ કરે છે, તમને બોલાવશે. આ ખબર હતી શું બનવાનું છે. એટલે આ ફકીર તેઓ ગયા. બાદશાહે આજીજી કરી કે મારો એકનો એક દીકરો છે અને એનો દેહાંત થઈ ગયો છે, આપ કૃપા કરો એને સજીવન કરો. કેમ કે મારી ઉંમર થઈ ગયેલી છે અને આ એકનો એક દીકરો છે કે હું આને સજીવન કરું પણ તમે મને મારશો. કે તમે મારા દીકરાને સજીવન કરો ને અમે માની, આવું બને? કે હા સાચી વાત છે કે અમે એવા ગોડા તો છીએ પણ અમારા દીકરાને તમે સજીવન. એટલે આ ફકીરે એમના એક શિષ્યને બોલાવ્યો અને કીધું કે ભાઈ આવું બનવાનું છે અને તું આવું કરજે. એના શિષ્યને હટ કરી દીધી. પેલા ફકીરે હાથમાં અંજલિ લીધી અને કહ્યું કે ખુદા કે હુકમ સે ચલ ખડે હો જા. એમ કરીને અંજલિ છોડી. ફરીથી કહ્યું કે બાદશાહના હુકમ સે ચલ ખડે હો જા. અંજલિ છોડી. ના. પછી કહ્યું કે મારા હુકમથી ચલ ખડે હો જા. બેઠો થી. એટલે પેલા બધા જે હતા જોડે જોડે કે આ તો બાદશાહ સાહેબ તમારું અપમાન કરીને ભગવાનનું અપમાન, ખુદાનું અપમાન કરી બેઠા. મને ના છોડાય. હવે છોકરો તો બેઠો થઈ ગયો, સજીવન થઈ ગયું, તો જો મરવાનો તો પાક. બાદશાહને ચડાયો બરાબર કે ઓનું ચોપડું કરતા. આનો માથાનો પકડી ફોનીથી મળીને આખી ચોપડું ઉતારે. આવું આનું રગત લોહી નીકળતો આખો દેહ આની એ તો ત્યાંથી નીકળી ગયો, કારણ કે એને તો કોઈ હતું જ નહીં. હવે જેની શક્તિ કે જે ખોરાક પકાવવા માટે આમ સૂર્યને આમ ધરત તો સૂર્યને નેચાવવું પડે, એટલી જેની શક્તિ આમ સૂર્ય એને ખોરાક પકાવવા માટે આમ ધર્યો એટલે સૂર્ય નીચો આવે એટલે સમુદ્રનું પાણી પણ હિલોડે. ધરતી રસાતાળ થાય. અને એને એના સેવકને કીધેલું કે જ્યારે બાદશાહ મારું ઉપર જુલમ ગુજારશે એટલે સમુદ્ર તોફાને ચડશે, પૃથ્વી રસાતાળ થશે, પણ મારો આ ખલકો છે ને જે ચોપડું ઉતાર્યું એ તું ઉપાડી દરિયામાં ફેંકી દેજે, દરિયો શાંત થઈ જશે. સંત કેટલો બળો ઉપકારી છે. એને ખબર છે કે આવું થવાથી આવું થશે, છતાં પણ પોતાના ભોગે એ પોતાના જ્યારે દરિયો તોફાને ચડી ગયો, આખી પૃથ્વી ડૂબવા લાગી અને એટલે એનો સેવક આવ્યો. એની ગુરુજીનો જે ખલકો હતો એ દરિયામાં પધરાઈ દીધો, દરિયો શાંત. તો આ જગતે સંતોને શાંતિથી રહેવા નહીં, છતાં પણ સંત બડા પરમાર. સંત સિંચાણો જહાં પર સંજરે જ્યાં પંખી રહે ન એક. જ્યાં પેલો બાજ ને
બાજ નથી જગણની નાના નાના પક્ષીઓ એક ના ઉડી સિંચાણો જહા પર સંતરે પક્ષી રહે ન એક સંત જહા પર સંતરે કા વિઘ્ન ટળે અને એટલે કીધું સંતની દ્રષ્ટિ પડી જાય તો અનેક વિઘ્ન ટળી જાય છે પણ સંતની પારખ આપણને સંતની પારખ થઈ જાય તો આપણા જીવનના કરોડો કરેલા કર્મો બાળી ભસ્મ કરી દે એટલી શક્તિ એના છે અને જગતની અંદર સમય સમય એવા સંતો થઈ ગયા છે સતી તોરલે જેસલ જાડેજાના કરોડો કર્મો બાળી ખાક કરી નાખ્યા અને આ જન્મે એને જેસલ પીર તરીકે પૂજાય માલો રૂપાને સતી નારી અને માલદે કામી પુરુષ એને પણ તારી દીધો લાખો અને લોહિયા લાખો પણ કામી પુરુષ જેને પોતાના ગુરુને કુવામાં ફેંકી દીધા અત્યારે એવું બને સેવક એવા પણ હોય કે પોતે ગાદી પર બેસવા માટે ગુરુને કુવામાં ફેંકી દીધું ગમસી ગુરુને લાખાએ ગાદી પર બેસવા માટે કુવામાં નાખી પણ ગુરુ એ તો ગુરુ છે સદગુરુની શક્તિ સ્વયં શક્તિ છે લાખો મેળે ગાદી પર બેઠા એટલે હમા ગુરુ આવીને ઉભા ને એનાથી તો કુવામથી ક્યાંથી બરાબર એટલે આવામાં પહેલા પણ બનાવ બની ગયેલા રામદેવીર ભગવાન બધાને કીધેલું હતું કે ભાઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને અને તોય મારી સમાધિ તમે ખોદતા નહીં પેઢીએ પીર પાકશે એક એક પેઢી પીર પાકશે અને જો સમાધિ ખોદી આટલું કહેવા છતાં પણ વિશ્વ નાય અને સમાધિ ખોદી કારણ કે રામદેવપીર ભગવાનના માસી ભાઈ હતા હરભુજી હરભુજી ને રામદેવપીર ભગવાને વચન આપેલું હતું એટલે રામદેવપીર ભગવાને જ્યારે સમાધિ લેવાની તૈયારી કરી અહીંયા સમાધિ તો લીધી એટલે હરભુજીને મળવાનું એટલે હરભુજીને એમ થયું કે લાય હું રામદેવપીરને મળવા જાઉં પોકરણ થઈને આવું એટલે રોમપીર હોમા મળ્યા રસ્તામાં હોમા મળ્યા કે ભાઈ આ બધું તમને મળવા આવતો કે હું લે તાર હોમો આવ્યો બે જણા બેઠા અફીણ કો હુમલો કરે અને એમને જે અમલ કટોરો પેલો ગેડીઓ આ બધું નિશાને આવી એટલે કે તને આટલા આવ્યો લાય માસી મળતો જાઉં અને રોબોટ ગણીથી કે મારા આ બાજુ કોપ સદી ગઈ નીકળી ગયા એ તો એટલો ખાલી પત્તો જ આપેલો હરભુજી પાછા પોકરણ હોય પોકરણ બધું જોગ હતો આ બધું બજાર પર છે આ બધું કેમ આવું બધું એટલે કે રામજી પીરી સમાધિ કે હું ખોટી અફવા અમે હાલ બે જણા અપીલ નો હુમલો કરે છે આ નિશાન છે એનું બધા આજુ જારી રતન કટોરો અપણ જે ગુડવાનો જે હતો કટોરો એ આ ગેડીઓ જે પેલા બધાથી ગાતો માણસો આમ તો જાદુગર જેવા તો નીકળી ગયા હોય ચમત્કાર પેલા આવ્યા ને તે લોકો આ તો જાદુગર જેવા હતા તે આપણો કોઈ સમાજે કિલબત નીકળી ગયા ના આ ભુજનો આદિ ના જ્યાં ભુજીને પેલા બધા કીધું કે ના સમાધિ નથી કે ના બને એ તમે ખોદો મેં કીધું વાંધે કરે સમાધિ ખોદવા મળે ને તે આકાશવાણી કે તમે વચન ભંગ કરો સમાધિ મત ખોદો હવે પેઢીએ ભેદ નહીં પાડો અને આ જે મારવાડ દેશ કરો ને તેઓ દુકાળ પડશે 12 વર્ષે પણ વરસાદ નહીં જાય અને તમારે ભીખ માગવા કરાવશે કારણ કે સંતનું વચન નથી પાડ્યું જો સંતનું વચન પાડ્યું હોય તો આજની આવી દશા આવે એટલે સંતની પારખ કરી
આપણે તો જેવું છે ચોપડાની દ્રષ્ટિથી જોઈશું તો આપણને બધાને એક જ દેખાય, પણ સંતમાં કંઈક ફરક છે. એ બીજાનું ભલું ઈચ્છતો હોય, આ જગતનું કેમ કરીને કલ્યાણ થાય એના માટે પ્રયત્ન કરતા હોય. એટલે સંત છે. એટલે સંતોની હિંમત કરી એને સંતોની પાર નેણથી ને મેણથી થઈ જાય. હંસા નેણ ઠરીને નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંત. નેણ ઠરન નાભી હશે, જો નાભી હવા મળે તો સમજવાનું કે કોઈ સંતના દર્શન થયા છે. પણ નાભી કોને કહેવાય? એ કોઈ સદગુરુ મળે તો સમજ.